નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જેની પાસે ધૈર્ય છે અને જે મહેનતથી ગભરાતો નથી, સફળતા તેની દાસી છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, સૌ પહેલા જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ? આજે તારીખ 8/6/2025 રવિવાર, જેઠ સુદ બારસ તિથિ છે 7 અને 17 સુધી. સ્વાતિ નક્ષત્ર છે 12:41 સુધી, પછી વિશાખા નક્ષત્ર છે. પરિઘ નામનો યોગ છે અને કૌલવ નામનું કરણ છે. આજની રાશિ છે તુલા, કે જેના નામાંક્ષર છે ર અને ત. દિન વિશેષમાં જોઈએ તો આજે પ્રદોષ દિન મહિમા છે અને દગ્ધ યોગ છે સૂર્યોદયથી 7:17. જી હેમિલભાઈ, 12 રાશિઓનું રાશિફળ જાણે તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 27/1970. જન્મ સમય? જન્મ સમય વહેલી સવારે 3:30. અને સ્થળ કયું છે? જન્મ સ્થળ અમદાવાદ. જી, પ્રશ્ન જણાવો. પ્રશ્ન એ છે કે ઘણા સમયથી આ તબિયત ખરાબ રહે છે અને રિપોર્ટ કરાવવા છતાં બધું નોર્મલ આવે છે. બીજું, ધંધાકીય રીતે 5-6 મહિનાથી આ ધંધા બંધ થઈ ગયા છે. તો આગામી સમયમાં તબિયતમાં સુધારો અને ધંધા ખુલે. જી, જો તમારા બે પ્રશ્ન છે, બંને પ્રશ્ન માટે એટલું કહેવાય કે સમય એવો છે કે પરિસ્થિતિ તમારી સુધે આરોગ્ય બાબતે અને ધંધાકીય બાબતે. એટલે હાલમાં કંઈ પણ પ્રકારની તમારે ચિંતા અને ખોટી વ્યથા ના કરવી. તબિયત અંગે જ્યાં પણ ડાક્ટરી માર્ગદર્શન લેવાનું હોય એ લેવું, અને કામકાજ અંગે તમારા જે પણ પ્રયત્નો કરવાના હોય એ પ્રયત્ન કરવા. કંઈ પણ પ્રકારના રઘવાટ ઉદ્વેગ વગર પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું કહી શકાય. આ હેતુથી તમે જે પણ ભગવાનની ભક્તિ કરતા હો એ ભક્તિમાં પ્રાર્થના કરો, એ જ સૌથી અગત્યની વસ્તુ છે. નિલેશભાઈ જોડાઈ ગયા છે. નિલેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારું 27/2/1968. જી, જન્મનો સમય કયો છે? સવારે 6 વાગે. અને સ્થળ? માણાવદર, સદ્દાગઢ. જી. સદ્દાગઢ, માણાવદર તાલુકો. પ્રશ્ન જણાવો, શું પૂછવા માંગો છો? મેડમ, આજે 2 વર્ષથી સતત અમારા આરોગ્યની ચિંતા છે, બરોબર, અને ઘરમાં કંકાસ રહે છે બધા. જી, જો સૌ પ્રથમ તો એટલું કહેવાય કે આરોગ્ય અંગે તમારી કંઈ પણ ચિંતા હશે એમાં તમે યોગ્ય કાળજી રાખશો, નિદાન કરાવશો તો પરિસ્થિતિ તો નિયંત્રણમાં રહે એવા યોગ છે. મોટી ગંભીર બાબત જણાતી નથી. અને ઘર બાબતે જે વસ્તુ તમે કીધી એ બાબતે એટલું કહેવાય કે જો શક્ય હોય તો તમે દરરોજ જે સાંજે અથવા અઠવાડિયામાં કોઈ પણ 2 દિવસે સુંદરકાંડના પાઠ વગાડો કે વાંચો એ તમારા માટે જરૂરી છે. આ તદુપરાંત તમે મહિનામાં એકવાર એકાદ વાટકી જેટલું અનાજ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને તમે આપવાનું રાખશો, એ પણ તમારા માટે વધુ યોગ્ય છે. 2025માં તમારા બંને પ્રશ્નો બાબતે કોઈ ગંભીર બાબત જણાતી નથી. તો તમે થોડીક આ પ્રકારની ભક્તિ કરો અને જ્યાં જરૂર હોય એનું માર્ગદર્શન લો, તો જેથી કરીને સારો ઉકેલ આવી શકે. અનિતાબેન જોડાઈ ગયા છે. અનિતાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારી જન્મ તારીખ છે 17/3/94. જન્મનો સમય કયો છે?
જન્મનો સમય મારો 2:30 વાગ્યાનો છે. કેટલો? 2:30 વાગ્યાનો. 2:30 વાગે રાત્રે કે બપોરે? બપોરે. જી. અને જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ મારું અમદાવાદ છે. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે એ જણાવવું છે કે 2025 કેવું છે મારા માટે? જી. હા. જો 2025 તો તમારા માટે એટલું કહેવાય કે ખાસ કોઈ ચિંતાજનક નથી. તમારા કંઈ પણ પ્રકારના આયોજનવાળી કાર્યો હશે, વાત હશે, તો એમાં તમે યોગ્ય મહેનત કરશો તો તમારા એ કામ પણ આગળ ચાલે તેવું બની શકે. એટલે તમારા આ 2025માં તમારા અટકેલા કામ માટે પણ તમે યોગ્ય મહેનત માર્ગદર્શન સાથે કરશો તો પણ તમે એમાં લાભ મળે તેવું લાગી રહ્યું છે. એટલે ખોટી ચિંતા કે ઉશ્કેરાટમાં રહેતા નહીં. છતાં પણ તમને કંઈ પણ પ્રકારની પ્રતિકૂળતા જણાય તો રાત્રે એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચવા અને હનુમાન દાદાને પ્રાર્થના કરવી એ અગત્યની છે. ગૌતમભાઈ જોડાઈ ગયા છે. ગૌતમભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા બેન, તમે 6/18/2000. ફરી જણાવો. 3/6/2018. 3/6/2018. જી. જન્મનો સમય કયો છે? 9:50 સવારે. સવારે 9:15. અને સ્થળ? 50. 9:50. ઓકે. અને સ્થળ કયું છે જન્મનું? મોરબી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એ જીદ્દી બહુ છે ને, કોઈ વાત માનતો નથી. નાનપણથી આટલી બધો જીદ્દી કેમ? તો એના માટે શું પ્રશ્ન છે? જો એના માટે સૌપ્રથમ તો હાલમાં જે ગ્રહની સ્થિતિ જોઈએ તો એવું કહેવાય કે જે ગોચરના ગ્રહો છે એ પરિસ્થિતિને તમને નિયંત્રણમાં લાવી શકે તેવું છે. એટલે તમે એના માટે કંઈ પણ પ્રકારના યોગ્ય માર્ગદર્શન સાથે તમે આગળ વધો એ વધુ જરૂરી છે. એને પ્રેમથી સમજાવટ રાખો. કંઈ પણ પ્રકારની ક્યાંય પણ તમારે સલાહ સૂચન લઈ અને એને સમજાવટની વાત કરશો તો તમારા માટે ઘણું ઉપયોગી સાબિત થશે. એટલે તમે એ બાબતે નિશ્ચિંત રહો. દરરોજ જે સવારે તમે દત્ત બાવનીના પાઠ વાંચો અને એના માટે પ્રાર્થના કરો તો ધીરે ધીરે પ્રતિકૂળતા દૂર થશે અને પરિસ્થિતિ અનુકૂળ રહે તેવું કહી શકાય. ભરતભાઈ જોડાઈ ગયા છે. ભરતભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 30/12/74. ફરી એકવાર જણાવશો? 30/12/74. જી. જન્મનો સમય કયો છે? બપોરે 1 વાગે. અને જન્મ સ્થળ? જન્મનું સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? બચત શક્તિની ઘરમાં એક વસ્તુ શું ક્લિયર નથી સંભળાઈ રહ્યું. શું પૂછવા માંગો છો? અમદાવાદ. ટીવી નો વોલ્યુમ ધીમો કરી દો અને ત્યારબાદ આપનો પ્રશ્ન જણાવો. બચત બેસી રહી ઘરમાં બધા બીમાર રહે તો બધા શું છે? બચત રહેતી નથી. જો બચત અંગે તમે યોગ્ય આયોજન કરો, કારણ કે હાલમાં યોગ એવા છે કે આ જૂન મહિનાથી જ તમારા આ બાબતેનો પ્રશ્ન હલ થાય તેવું તમને કોઈ માર્ગદર્શન મળી રહે અથવા ઉપાય થાય તેવું બને. એટલે તમે કંઈ પણ બાબતે એવા નકારાત્મક વિચાર કરતા નહીં, યોગ્ય આયોજન કરો એ વધુ અગત્યનું દેખાય છે. અને આ હેતુથી તમે દરરોજ જે સવારે ઘરેથી જ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ ઘરે બેસીને જ લક્ષ્મી નારાયણના કોઈ પણ મંત્રનો જાપ ઘરે બેસીને કરો એ તમારા માટે વધુ અગત્યનું છે. અને આ 2025ના જૂન મહિનાથી જ તમારી પરિસ્થિતિ સુધરવાના યોગ બતાવી રહી છે. એટલે તમે થોડાક હકારાત્મક વલણ આપી જે પ્રકારની ભક્તિ સૂચવી છે એ ભક્તિ તમારી રોજિંદી ભક્તિ સાથે કરશો તો પ્રતિકૂળતા દૂર થશે. જી. કનુભાઈ જોડાઈ ગયા છે. કનુભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. છોકરા માટે પૂછવાનું છે. જન્મ તારીખ શું છે તેમની? 7/8/1994. જી.
જન્મનો સમય કયો છે? સવારે 5 વાગે. અને જન્મ સ્થળ છે ભિલોડા, જી, પ્રશ્ન જણાવો. અરવલ્લી જિલ્લો. હે, એનો પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? સરકારી નોકરી મળે એમ છે કે કેમ, અને લગ્ન યોગ છે કે કેમ? 2 સવાલ. જી, જો લગ્ન યોગ અંગે તમે અત્યારે ક્યાંય પણ વાતચીત કરવાની હોય, એ વાતચીત તમે કરવાનું રાખો એ વધુ અગત્યનું છે. અને એના માટે લગ્ન યુગ માટે 2025, 26, 27 ત્રણેય સારા છે. એટલે વ્યવહારુ અભિગમ રાખી અને વાતચીત કરવી. બીજું, સરકારી નોકરી અંગે પ્રયત્ન કરવા ઈચ્છનીય છે, પરંતુ હાલમાં જે પણ નોકરી વ્યવસાય ચાલુ હોય એને ચાલુ રાખી તેમાંથી સમય ફાળવીને આયોજનબદ્ધ મહેનત કરે એવું આમાં કહી શકાય ખરું. એટલે થોડી વધુ મહેનતની જરૂર છે, પરંતુ યોગ્ય આયોજન હશે તો આગળ સફળતા પણ મળી શકે. આ હેતુથી જો બંને પ્રશ્ન માટે એટલું કહેવાય કે દરરોજ જે સવારે સૂર્ય ભગવાનને 2 હાથ જોડી પ્રાર્થના કરે, તેમજ ઘરે બેસીને દત્ત બાવનીના પાઠ વાંચે, અને જ્યારે પણ સમય મળે ત્યારે અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ ત્યાં પગે લાગી 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી. થોડીક આ પ્રકારની ભક્તિ કરશો તો પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવશે અને તમારા કાર્યો થવા લાગશે. જી, વિજયભાઈ જોડાઈ ગયા છે. વિજયભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મેં વિજયવાણી છું. મારા છોકરાના નામ હર્ષ વિજયવાણી છે. જી, એનો જન્મ છે ને 15 જાન્યુઆરી 1998 છે. સમય કયો છે? 4 વાગે ને 49 એ બપોરે કે વહેલી સવારે? સવારે, અર્લી મોર્નિંગ. જી, અને સ્થળ? અને એનું જન્મ સ્થળ છે માલેગાંવ, નાસિક. જી, અને હમણાં એની નોકરી ચાલુ છે. જી, પણ નવી નોકરી માટે ટ્રાય કરે છે, તો પ્રયત્ન કર્યા છતાં મળતું નથી. જી, જી, જો પ્રયત્ન એ ચાલુ જ રાખે, કારણ કે અત્યારે 2025 એના માટે સારો દેખાઈ રહ્યો છે. ઇવન 26 પણ સારો કહી શકાય. એટલે તમે જ્યાં પણ પ્રયત્ન કરવાના હોય એમાં યોગ્ય આયોજન સાથે પ્રયત્ન કરે એ વધુ ઈચ્છનીય છે. તદુપરાંત વર્તમાન જે જગ્યાએ નોકરી કરે છે એમાં પણ કોઈ લાભ મળે અથવા કોઈ સારું કાર્ય થાય તેવી પણ એક વાત આમાં દેખાઈ રહી છે. એટલે તમે બંને રીતે તૈયારી રાખી અને પ્રયત્ન કરી શકો છો. આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચે અથવા સાંભળે એ એના માટે જરૂરી છે. તદ ઉપરાંત તમે રહો છો એની નજીકમાં મંદિર હોય ત્યાં દર્શન કરવા જઈ 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને હાલમાં જે યોગ સારા દેખાઈ રહ્યા છે એમાં કોઈ સારું કાર્ય થઈ શકે. જી, કૈલાશબેન જોડાઈ ગયા છે. કૈલાશબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. તારીખ 23/10/2002. જન્મનો સમય કયો છે? સવારે 6 વાગે. અને જન્મનું સ્થળ? રાજુલા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? વૈષ્ણવ બાબો છે બાજુવાળાનો, બહુ જીદીલો છે ને એનો ગ્રહ હોય તો કયો? જી, જિદ્દી સ્વભાવ છે એ પ્રકારનું છે એમ ને. હવે તમારે જે આ પ્રશ્ન જે છે એમાં ફક્ત એટલું કરવાનું કે ઘરે બેસીને સરસ્વતી માતાના કોઈ પણ મંત્રનો જાપ તમારે કરવાનો, અથવા સરસ્વતી માતાનું નામ સ્મરણ લેવું કે કોઈ પણ એમના પાઠ વાંચવા એ તમારા માટે અગત્યના છે, જેથી કરીને એની પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે તેવું બની શકે. જ્યારે પણ સમય મળે ત્યારે તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં પણ માતાજીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરી અને તમારા મનની ઈચ્છા માતાજી સમક્ષ કહેવી. એટલે કરીને હવે જે યોગ સારો દેખાઈ રહ્યો છે એમાં માતાજીની કૃપાથી તમારું કાર્ય થઈ શકે. ઇન્દુબેન જોડાઈ ગયા છે. ઇન્દુબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો.
હલો, જી, મારે વહુનો માટે પૂછવો છે. જન્મ તારીખ શું છે? જન્મ તારીખ 15/10/74. જી, જન્મનો સમય કયો છે? સવારે 6 થી 7. 6 થી 7 માં. અને સ્થળ કયું છે જન્મનું? પાલીતાણા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એની તબિયત તો હજી સુધારા ઉપર આવતી નથી, તો ક્યારે આવશે? તબિયત માટે પૂછવાનું છે. ને શું ઉપાય કરું? જી, જો આરોગ્ય અંગે તમારે જે પ્રશ્ન જે છે એમાં એટલું કહેવાય કે પરિસ્થિતિ ધીરે ધીરે સુધરે તેવું લાગે છે, એટલે યોગ્ય ધીરજ અને યોગ્ય દાક્તરી માર્ગદર્શન લેવું એ તમારા માટે અગત્યનું છે. આ હેતુથી તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હોય એની તમારે ભક્તિ કરવી, તેમજ દરરોજ જે સવારે રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચવા અથવા સાંભળવા અને એ પછી એકવાર હનુમાન ચાલીસાનો પાઠ વાંચવો, જેથી કરીને પરિસ્થિતિ જે ધીરે ધીરે સુધરી રહી છે એમાં સારો સુધારો આવી શકે તેવું આપણે કહી શકીએ. જી, હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. રાશિ મંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમને આજે કામકાજમાં થોડું વ્યવહારુ બનવું, જેથી કરીને કામકાજ રાબેતા મુજબ સમયબદ્ધ થાય તેવું આપણે કહી શકીએ. સહકારની ભાવના તમારામાં વધુ જોવા મળે. તમે કોઈને સહકાર આપો અથવા તમને કોઈ સહકાર મળે તેવું બને. કોઈ વાત જાણવા મળે, શીખવા મળે, નવો અનુભવ થાય તેવું આજના દિવસે બનવા જોગ છે. વૃષભ રાશિ નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. વાતચીતમાં થોડું ધ્યાન આપવું, જેથી કરીને કોઈ ખોટી જગ્યાએ વાતચીત ન થાય, કોઈ ગેરવ્યાજબી વાત ન થાય કે કંઈ પણ પ્રકારની ગફલત ન થાય તેનું ધ્યાન રહે. પરિચિતો સાથે સમય પસાર થાય, કંઈ પણ નીત નવી ચર્ચાઓ થાય તેવું બને. મિથુન રાશિ આ રાશિના જાતકોને વિદેશને લગતું કોઈ કામ કરવાનું હોય એમાં કોઈ લાભ થાય, આશાસ્પદ કાર્ય થાય તેવું બને. મજાક વૃત્તિથી દૂર રહેવું એ પણ તમારા માટે જરૂરી છે. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. જી, હવે વાત કરીએ કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેની નામાંક્ષર છે ડ અને હ. વ્યવહારુ અભિગમ રાખવો એ તમારા માટે જરૂરી છે. જેટલા વ્યવહારુ બનશો એટલું તમારા કામકાજમાં સરળતા રહેશે. તમારી પ્રતિભા સારી દેખાય, જેની તમને કદર થતી જોવા મળે. કામની પણ કદર થવાથી તમને ખુશી અને સંતોષ મળે તેવું બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. આજે થોડી ધીરજ રાખવી, કામકાજમાં ધીરજ રાખવી, વાતચીતમાં ધીરજ રાખવી, એટલે દિનચર્યામાં ધીરજનો ભાવ જરૂરી છે. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એમાં તમે કંઈ પણ પ્રકારનું યોગદાન આપો તેવું પણ બની શકે. મનમાં કોઈ પણ વાતની ખુશી અનુભવાય તેવું પણ બને. કન્યા રાશિ નામાંક્ષર છે પઠણ. કામમાં પ્રગતિ થાય, કંઈ પણ સારી નોંધ લેવાય તેવું બને. નવી ઓળખાણ થાય, નવા પરિચિતોને મળવાનું થાય તેવું પણ બને. નવી કોઈ વાત જાણવા મળે, શીખવા પણ મળે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, રામભાઈ છે. રામભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 5/7/1954. 5/7/1954. જી, જન્મનો સમય કયો છે? સવારે 11:30 વાગે. 11:30 સવારે કે રાત્રે? બપોરે. અને સ્થળ કયું છે? પોરબંદર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારી રાશિ કઈ છે ને મારી રાશિમાં કોઈ પનોતી નાના મોટી હાલત છે કે કેમ?
જો તમારે હંમેશા પનોતી દશા મહાદશા વગેરે જેવી બાબતો એટલી છે કે એ ખૂબ લાંબા અંતરનું ફળ કથન કરતા હોય છે. એટલા માટે એમાં ઘણીવાર દશાનાથ બધી પણ ગણતરી કરવાની હોય છે. એટલે કોઈ પણ પનોતીનો કાળ કે દશાનો કાળ સંપૂર્ણ રીતે સારો કે સંપૂર્ણ રીતે ખરાબ જાય એ જરૂરી નથી. તમે આના માટે જ્યાં પણ જે તે સમય માટેનું માર્ગદર્શન લેવાનું હોય તો નજીકના વિદ્વાનને મળી અને એનું માર્ગદર્શન તમે લઈ શકો છો. જી હેમિલભાઈ, વાત કરીએ તુલા વૃશ્ચિક ધનુ રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે તેના નામાંક્ષર છે ર અને ત. થોડી ધીરજ આજે તમારા કામકાજમાં રાખવી જરૂરી છે. ખટપટવાળા વાતાવરણથી દૂર રહેવું, ત્યાં કંઈ પણ પ્રકારની તમારે વાતચીત ન કરવી અથવા ધ્યાનપૂર્વક કરવી એ પણ અગત્યની બને છે. વિદ્યાર્થીઓને ઇતર પ્રવૃત્તિ થોડીક વધે તેવું પણ આજે બની શકે. વૃશ્ચિક રાશિ નામાંક્ષર છે ન અને ય. વાર્તાલાપમાં સમય વધુ પસાર થાય, કંઈ પણ નીત નવી ચર્ચાઓ વધે તેવું પણ બને. કામકાજમાં થોડું ધ્યાન આપવું એ પણ અગત્યનું બને છે. આતુરતા આજે તમારે વધુ જોવા મળે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, રજૂ કરવાની હોય વગેરે જેવી બાબતોએ આતુરતા વધુ રહે. ધન રાશિ આજે તમને કોઈ કામની કોઈ વાત જાણવા મળે, શીખવા મળે અથવા તે અંગે કોઈ તક દેખાય તેવું પણ બને. કામકાજમાં આજે કંઈ પણ કારણસર ઉત્સાહ સારો રહે, જેની સારી અસર કામકાજ પર અને તમારા કામકાજ બાબતોના વિચારો પર પણ સારી પડે. ઉશ્કેરાટ ન આવે તેનું પણ ધ્યાન રાખવું આજના દિવસ માટે જરૂરી છે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, કૃષ્ણાબેન છે. કૃષ્ણાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 99 ફરી એકવાર જણાવશો? 30/1/99 જી. જન્મનો સમય કયો છે? સવારે 6 વાગે. અને જન્મ સ્થળ? વેરાવળ. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? એને નોકરી તો ત્યારે કરે છે પણ એને ત્યાં નથી ફાવતું, તો વતનમાં બદલી થશે? વેરાવળ પોરબંદરમાં લેણા દેવી છે કે અહીંયા વેરાવળ? જી, હવે પોરબંદર અને વતન તમારું વેરાવળ છે, તો વેરાવળમાં આપણે ગણતરી કરીએ તો એના માટે એટલું કહેવાય કે પ્રયત્ન કરે. હાલમાં તક દેખાય છે કે વતન તરફ આવવાની એને કોઈ સારી તક મળી શકે. એટલે એ તક એને કારકિર્દી માટે સારી હોય, એનું વ્યવહારુ માર્ગદર્શન લઈ અને વિચારી શકે. આ માટે એના માટે 2025-26 બંને સારા છે. એટલે કંઈ પણ પ્રકારની ઉતાવળ રઘવાટ કર્યા વગર પ્રયત્ન કરે એ ઈચ્છનીય છે. અને આ હેતુથી જો એ પોતે દરરોજ જે રાત્રે 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે એ પણ જરૂરી છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની, તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. મનમાં વિચારો વધુ આવે, કંઈક ને કંઈક બાબતોના વિચારો મનમાં રહે તેવું પણ બને. કોઈ નવીન સમાચાર મળે, જાણવા જેવી વાત મળે તેવું પણ કહેવાય. તમારું ધાર્યું થોડુંક વધુ થાય આજના દિવસે તેવું પણ બને. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. કામકાજમાં સાનુકૂળતા થોડીક દેખાય. વિવાદવાળા વાતચીત વાતાવરણથી દૂર રહેવું, વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે જરૂરી છે. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. ધાર્મિક ભાવના વિચારસરણી આજે વધુ જોવા મળે. પ્રવાસનું આયોજન થાય કે તે અંગે કંઈ પણ પ્રકારની કાર્યવાહી થાય તેવું પણ બને. વડીલ વર્ગ તરફથી તમને પ્રોત્સાહન પણ આજે મળે, જેનો તમને સંતોષ પણ જોવા મળે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.